ખાલી 2800 જમાદારના ખાલી 2800 2700 ભાઈ આની 27 વગન તરી વાહ ભાઈ વાહ 800 રૂપિયા ચાલુ કરે લૂટી લે 1250 ની મન 1000 ની મન 600 છેલ્લું એક કાકા ભાઈ 600 રૂપિયાનું છે છેલ્લું ત્યાં જોવો અહીંયા તમને કેરી જોવા મળશે બાકી તો ચાલો આપણે આગળ વધતા જઈએ હેલો જી મિત્રો ખુશાલી સુપરલોક્સમાં તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ મહુવાની કેરી માર્કેટમાં આ જગ્યા ઉપર કઈ જાતની જે અલગ અલગ કેરી આવે છે અને આજે છે વાર શુક્રવાર અને તારીખ છે 5/6/2026 રોજ ભવ્ય જે અહીંયા કેરીની માર્કેટ ભરાયેલી છે શું કિંમત છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં છેલ્લેથી જોડાઈ રહેજો અને બધી જગ્યા ઉપર તમે જુઓ ખૂબ જ મોટો સ્ટોક કેરીનો આવેલો છે જોતા જઈએ ભાવ તાલ ને શું છે નંગ સાઈઝ કેવી છે તે શું છે ક્યાંની છે મોટા ખુટોડાની છે કેરી ભાઈ 1100 રૂપિયા મણ છે આવું કંઈક ફળ છે એનું અને જો આ રીતના અંદરથી નીકળે ફૂલ પાકેલી ભાઈ હજી 11ની તો થોડીક વાર છે બરાબર ને 11ની વાર છે ભાઈ હજી થોડીક સસ્તી થાય આપણે જોતા જઈએ ઠેઠ લગી અને અહીંયા જો લાઈનમાં અલગ અલગ કેરેટોમાં જે કેરી 1250 ની મણ છે ભાઈ તો આવું ફળ આવે 1250 રૂપિયાની મણ કેરી જોઈ લો 50 રૂપિયાની મણ કેરી 1200 ની મણ છે ભાઈ આવું કઈક ફળ છે લાવો નાળકાવાળો લાવો અહીંયા લાવો એ બધું લાવો અહીંયા લાવો ભાડે લૂટી લે 1250 ની મણ જોઈ લે 1250 ની મણ ભાઈ જો આવી કઈક કેરીની સાઈઝ 1250 ની મણ જોઈ લે ભરે રાખો તમારા હાથે અને અહીંયા લોકો પણ લે છે જો ગમે એ ભરો એ લૂટી લે ચાલો હવે આપણે આગળ જોતા જઈએ અને શું ભાવ છે તે આપણે જાણતા જઈએ અહીંયા પણ કેરી છે સરસ આ કાકા 1200 ની મણ છે ક્યાંની છે કાકા જેસર થી આવેલા છે 1200 ની મણ છે આવ્યું કોઈક ફળ છે એમનું જુઓ તમે તો આ મોટભાઈ આપણને ઓળખે છે કેમ છે મજા શું ભાવ છે આ વખતે કેરીનો 1200-1300 કેસર એવું બોલો માં તમે એવું બોલો માં હજી 11 જ બાકી છે વિડિયો બનાવો ભાઈનો 1000 ની માર 1000 ની માર ભાઈ 1000 ની માર આપણે આગળ જતા જઈએ શું છે કાકા કેરીનું 1150 રૂપિયાની મણ છે જો આવું કંઈક ફળ છે 1200 વાળીના હાડી 1100 વાળીના હાડી કેસર છે ભાઈ બધી જગ્યા ઉપર અલગ અલગ ભાવ છે ભાઈ આ રીતના લોકોને સમજાવે છે અને કેરી લેવાનું કહે છે નીચેથી દેખાડે તમને ભાઈ કે કેવો માલ છે નીચે એક સરખો માલ નીકળશે લાગટ જ નીકળે આમાં કઈ ઉપર એક સરખો માલ નીકળે છે ઉપર નીચેથી બધી બાજુથી ચાલો હવે આપણે આગળ જોતા જઈએ 800 રૂપિયા ચાલુ કરે કેસર કેરી ગોલ્ડન કેરી 800 રૂપિયા ગોલ્ડન 800 રૂપિયા છે ક્યાંની છે આશ્રમની કેરી છે આશ્રમ 800 રૂપિયા હાલો 800 રૂપિયા ભાઈ 800 રૂપિયા છેલ્લું કેરેટ ભાઈ પાસે વધ્યું છે હવે આપણે આગળ જોતા જઈએ કંઈક બેકારા પડકારા તો કરે છે શું છે ક્યાંની છે આશ્રમ ઘરનો સ્ટાફ છે એ વાત સાચી છે કેમ છું જાનમાં આવી કે 1250 કે 2000 ભાઈને કેરી બતાવો આવું કંઈક ફળ છે ભાઈ જોરદાર આપણે લઈ લીધો છે ભાઈ 1250 નું મણ જોઈએ છે આમાં કેટલા મણ કેરી નીકળે છે આ એક કેરેટમાં લગભગ 1.5 મણની આજુબાજુ હોય છે બાકી તો અહીંયા તમે જુઓ પૂરેપૂરો કેરીનો સ્ટોક એક જ ધણી ભાઈ એક જ વાડીનો માલ છે
લઈ લે દગો નહીં આવે ભાઈ, દગો નહીં આવે. સોશિયા ગામની કેરી છે. શું ભાવ છે? 1200 ની મણ. કેસર કેરી લઈ લે દગો નહીં આવે. સોશિયાની કેરી. લઈ લે કરીએ ઉદ્યો ભાઈ. હાલો ભાઈ, હવે આપણે આગળ જોતા જઈએ શું ભાવ છે. બાકી તો અહીંયા વાત પૂછોમાં બધા અલગ અલગ ભાવની કેરી આ જગ્યા ઉપર મળે છે. બાકી તો આપણે જોતા જઈએ અહીંયા ઊભા માર્કેટમાં માણસો જોવા મળે છે. તો અહીંયા તો વેચાઈ ગઈ લાગે આ કેરી. હાલો જો 900 ની મણ જે આ કાકા પાસે છે. શું છે કાકા? ખાલી 900 ની મણ. 900 ની મણ છે કાકા પાસે. આ સરસ મજાનું નાનું ઊમટું ફળ છે. આવું નીકળે છે અંદરથી ભાઈ. કેસર કેરી ને? કેસર ક્યાંનું છે? ત્યાંનું તો કઈ ખબર નથી ગામનું નામ તો. ગામનું નામ ખબર નથી ભાઈ. બાકી તો જો અહીંયા પાક્કાલી મળશે બોક્સ 10-10 કિલોની. શેઠ શું છે કિંમત? 750 નું બોક્સ. 750 નું બોક્સ છે ભાઈ. આ પાકલ કેરી આવે, કેસર કેરી હો ભાઈ. ફળ જો એક નંબર મસ્તીનું. ક્યાંનું છે કાકા? ખોટવડાનું છે ભાઈ આ ફળ. 600 છેલ્લું એક. કાકા ભાઈ 600 રૂપિયાનું છે છેલ્લું. આવું કંઈક ફળ છે. ક્યાંની છે કાકા? કેસર સુપર ઝાડપા કાર્બન કેમિકલ વગરની છે ભાઈ. 600 રૂપિયા એક ખોખું વીધું છે. બાકી તો આ ભાઈ પાસે છે 750 રૂપિયા છે ભાઈ. હા તમે ફળ જુઓ. 10 કિલો આવે એક બોક્સમાં ભાઈ. ચાલો હવે આખા માર્કેટમાં જ્યાં જોવો ત્યાં તમને કેરી જોવા મળશે. બાકી તો ચાલો આપણે આગળ વધતા જઈએ. શું ભાવ છે એ જાણતા જઈએ. કાકા શું છે કેરીનો? 1400 ની મણ. 1400 ની મણ. ક્યાંની છે આ? અહીંયા વેદની છે ભાઈ. 1400 રૂપિયાની મણ કેરી. 1400 ફળ જોવો તમે કેવું છે. જોવાના પૈસા નથી. હવે હાલો આગળ જોતા જઈએ. ત્યાં હરાજી થાય છે. કઈ રીતના હરાજી થાય ને આપણે જોઈએ. 2700 ભાઈ. આડી 27 ઓગણત્રીસ તરી. વાહ ભાઈ વાહ. 3000 પૂરા કરો. માથે 50. 3100. આડી 3100. ભાઈ આ રીતના કંઈક મોવામાં કેરીની હરાજી થાય છે. બાકી તો જેવો માલ છે હમણાં પતી જાય પછી આપણો માલ જોઈએ કેવો માલ છે. ખાલી 2800. જમાદારના ખાલી 2800. ખાલી 2800. આપી દો 300. 300 ખાલી 300. ખાલી 300. 2000 મૂકી જો. બધાને બોલવાનો ઓર્ડર. 3100 ભાઈ. આડી 3100 કે? આડી 3100. 3200 રૂપિયા ભાઈ. જોયો ભાઈ કેરીનો ભાવ અને કેરીની હરાજી કઈ રીતના થાય છે તે. હવે આપણે આગળ જોતા જઈએ કે કઈ રીતના આગળ વેચાય છે તે. 1250 મન ફાવે એ રીતના અલગ અલગ કેરીઓનો ભાવ છે. ફળે અલગ અલગ છે. હવે આપણે જોઈએ આપણે કઈ કેરી લીધી છે. આપણે ખાલી વિડીયો ઉતારવામાં હતા. 1300 પેંડો. હવે આપણે અહીંયા કંઈક જોખાઈ ગઈ છે. આ બધા જો આ બાસકા ભરીને જાય છે. આ એક જ ઠેલો ભીરો? વાહ ભાઈ વાહ. જો 2 ઠેલો. શું ભાવ? 1250 રૂપિયા. કેટલા મણ થઈ? 1.5 ને 20. આ દાદા પ્રખ્યાત થઈ ગયા. જો 3.5 મણ લીધી. એ આપણી જ કેરી છે. 3.5 મણ. જો આ મામાએ 2 મણ લીધી. હું વાત કરો ખૂટશે? આ બધું પેકિંગ થઈ ગયું છે. ખાલી કેટલા 3 મણ છે? 3 આપણે લીધી. 2 મણ ભાઈ લીધી. એમ કરી અમે 7 જણા છીએ. અમે 7 જણા આવેલા છીએ. પણ ટૂંકમાં હું વિડીયોમાં ધ્યાન આપું છું. બાકી આપણને કાંઈ ખબર છે નહીં કેવી કેરી છે કેવી. બાકી તો જો આવી જ ફળ છે. આની કરતાં મોટું ફળ છે. ઘરે જઈને બતાવીએ ભાઈ. બાકી તો હવે અહીંયા પૈસા આપી દઈએ. શું ભાવ છે તમે કેરીનો? 1200 ની મણ. ક્યાંની છે? અલંગ સોશિયાની કેરી ભાઈ. 20 કિલો. આ નંગ જુઓ તમે, એની સાઈઝ જુઓ.
1200 ની મણ 1200 ની મણ 1200 ની મણ 1200 ની મણે ભાઈ 1100 તો ભાઈ આ રીતના મોવાના કેરી માર્કેટની હરાજી થાય છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમને જે સારું લાગે ને તે કમેન્ટ કરો.